મારા હગે થઈને થતી જ નથી મારી હગે, કારણ કે અમારે શું છે તાત્કાલિક દીકરી મળે ને, હગે થઈને તમારા કાગજ સસરા હતા એનું નથી ગમતું. હગે થઈને મારી એ કે દીકરી દુઃખી થઈ જાય છે, આને ક્યાં આપી કારો કરો મહેશ જેવો એવું મજો બોલતો. દુઃખી દીકરી થાય છે, દુઃખી અત્યારે એ થઈ ગયું મારો કાકોજી, હું તો સુખી છું, મને એવું બોલતો મારી જો. પછી લગ્ન થઈ ગયા મારા, ભગવાન મારી માથે રાજી હતો. પછી હું અહીંયા આંટો મારવા ગયો ને તો મારા કાકાજીને શું હતું, પેટનો દુખાવો હતો. પછી શું કરે, ઈટ મૂકે ચૂલામાં, પાઠ હોય ને એમાં ઊભી 1 કલાક રહેવા દે, નીચેથી ઈટ લાલ ગુમ જેવી થઈ જાય, ઉપરથી પાછી ઈટ ગરમ ન થાય. આવે 1 કલાક પછી ઉપરથી ઈટ ઉપાડે, નીચે રાખે કપડું, પેટ અડાડીને સુઈ જાય ને દુખાવો મટી જાય. નિત્યક્રમીનું. હું જેથી જોયો ને તેથી મારા દીકરાએ મૂકી અને વહી ગયો બહાર. મારો હારો આવીને બીડી પીતો હતો. 1.5 કલાક થયો ને, મેં તો આને આપણા હગે તોડવાની કોશિશ કરી હતી, આજ એનો વાળો લઈ લો કીધું. હું જો રસોડામાં હાંસેથી ઈટને અવડી કરી નાખી, લાલ લાલ ઉપર આવી ઠંડી નીચે.